આઠમની હવાર થઈ સાહેબ. આખા મથુરા અને ગોકુળ ક્ષેત્રની અંદર શીતલ મંદ સુગંધ પવન વાય છે. એ બાજુના માણસો છે એ ખાડો ગાળે અને ખાડો ગાળે ત્યાં મણીઓ નીકળે છે. ગાયો આજ પૂંછડા ઊંચા લઈ લે અને ભાંભળે છે. શું કામ? એને એમ છે કે આજ અમારો નાથ જન્મવાનો છે. નાના નાના ગોવાળિયાઓ છે એ તૈયારી કરી રહ્યા છે. ગોપીઓ છે એ સુંદર મજાનો શ્રૃંગાર કરી રહી છે. ગાયો નાચે, પ્રકૃતિ નાચે. મને કહેવાનું મન થાય કે ઈ ગોકુળ અને મથુરાની ભૂમિનો ટુકડો નાચતો હતો. પંખીઓ ચહચહાટ કરી અને પોતાની રીતે આનંદ મનાવે છે. રાત્રિ થઈ છે. રાત્રિના 10 વાગ્યા, 11 વાગ્યા. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રને પ્રવેશ કરી લીધો. ભગવાન વ્યાસ કહે છે કે ગગન નિર્મલ બન્યું છે. આ ભૂમિ મંગળ બની છે. નદીની અંદર, યમુનાજીની અંદર ઘોડા પૂર આવી ગયા છે. અને ગર્ભસ્થિત કૃષ્ણ પરમાત્માની દેવતો દ્વારા છેલ્લી સ્તુતિ કરી છે. હે ભગવાન, તમે સત્ય છો, તમે સત્ય છો, તમે સત્ય છો. અને બરોબર મથુરાની અંદર 12 વાગ્યાના સમયે જેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે.